તમારે જમીન લેવી હતી ને, તો આ જમીન વેચી નાખવાની છે, દઈ દેવાની છે. અને આ જમીન મસ્ત જમીન છે, સારામાં સારી જમીન છે. અને લોકેશન તો જોવો મારા વાલા, બાજુમાં પેટ્રોલ પંપ છે. અને આ જમીન 30 ગુઠા જમીન છે. અને મારા વાલા આ જમીન આવેલી છે માંગરોળથી જે માધુપર નેશનલ હાઈવે જાય ને તેના ટસ. અને આ જમીનમાં અત્યારે તો કાયદેસર વાવેતર છે, કમ્પ્લીટ મગફળીનું વાવેતર છે. જો તમારે આમાં નારિયેળનો બગીચો કરવો હોય ને તોય પણ બેસ્ટ થાય. અને તમારે હોટલ લાયક જમીન છે મારા વાલા, હોટલ લાયક જમીન છે. અને પેટ્રોલ પંપ લાયક જમીન છે. અને કોઈ પણ અન્ય બિઝનેસ કરવો હોય ને મારા વાલા તો તેના લાયક આ જમીન છે. તો મેં તમને વાત પણ કરી દીધી કે 30 ગુઠા જમીન છે. અને મારા વાલા આપણે દેશી ભાષામાં વાત કરીએ ને તો 4 વીઘામાં 2 ગુઠા ઓછું છે. તો આ જમીન તમારે લેવી હોય ને તો નીચે નંબર આપેલા છે, તેમાં કોન્ટેક કરી લ્યો. અને આવી જમીન તમે ગોતવા જશો ને તોય તમને મળશે નહીં. અને આપણે તાલુકાની વાત કરીએ ને તો આ માંગરોળ તાલુકામાં આવેલી છે. અને જુનાગઢ જિલ્લામાં, જિલ્લાની વાત કરીએ ને તો જુનાગઢ જિલ્લો લાગે. અને મારા વાલા આવી જમીન, આવું લોકેશન અને આવું બેસ્ટ અને ડબલ રસ્તાવાળું જે જમીન તમે ગોતવા જાઓ ને તોય તમને મળે નહીં. એવી જમીન અમે તમારી માટે લઈને આવ્યા. બેસ્ટ લોકેશન, સારામાં સારી જમીન અને નેશનલ હાઈવે ટચ. તમારે લેવી હોય ને તો હમણાં કીધું કે નીચે નંબર આપેલા છે, તો એમાં કોન્ટેક કરી લેજો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરો, ફોલો કરો. અને મારા વાલા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવી હોય ને તો અમારો કોન્ટેક કરો મારા વાલા. તમારી સાચી કિંમત હશે ને તો ગાયો ઘા તેનો નિકાલ થઈ જશે મારા વાલા. તો આ જમીન તો કાંઈ ઘટે નહીં એવી જમીન છે. અને સુવિધાની વાત કરીએ ને મારા વાલા તો અહીંયા પાણીનો બોર છે, તે પણ ભાગમાં છે, ભાઈઓ ભાગે, બરાબર. તો આ જમીન, આવી જમીન લોકેશન તો જો મારા વાલા તમારે લેવી હોય ને તો નીચે આપેલા નંબર ઉપર